હકીકતમાં યુજીસી શું ખરેખર સવર્ણોની વિરોધમાં હતું? આ આખો હોબાળો શરૂ કેમ થયો? હોબાળો શરૂ થવાનું કારણ મને તો એવું લાગી રહ્યું છે કે લોકોએ રાજપત્ર વાંચ્યું જ નથી. અમારી પાસે આ રાજપત્ર અહીંયા હાજર છે. કે ઇક્વિટી કમિટીમાં જનરલ કેટેગરીનો કોઈ પણ માણસ નથી રાખવાનો. હવે એમના જોડે ગુનો રિવર્સ થઈ ગયો છે કે અત્યાર સુધી અમે જે કરતા આ ડિસ્ક્રિમિનેશન એ અમારા જોડે શરૂ થશે આનાથી. 90% યુનિવર્સિટીના પ્રિન્સિપલ કે ડિરેક્ટર સવર્ણ છે. કેમ એવું લાગી રહ્યું છે કે એમાં સવર્ણોનું પ્રતિનિધિત્વ નથી? વોટ્સએપ યુનિવર્સિટીથી લોકો ઇન્ટરનેટ પર જોયું ત્યારે એ તો નથી જ સહન થવાનું સવર્ણ લોકોથી. અત્યાર સુધી હિન્દુ મુસલમાન થતું હતું. હવે અંદર હિન્દુની અંદર જ લડાવવામાં આવી રહ્યા છે. ચક્રવાત ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી દેશમાં યુજીસીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. આ માટે અનેક લોકો એના પક્ષમાં છે, અનેક લોકો એના વિરોધમાં છે. પણ ભારતમાં મોટા પ્રમાણે યુજીસીની સામે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ કરનારા મોટા ભાગના સવર્ણો છે. તેમને લાગી રહ્યું છે કે યુજીસીના નામે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. હાલ આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે અત્યારે તો યુજીસી પર સ્ટે મૂકી દીધો છે. પરંતુ આ યુજીસી શું હતું તેને લઈને વિગતવાર ચર્ચા કરવી છે. આપણી સાથે હાજર છે શ્રુતિ શાહ, જેમણે આ મામલે ખૂબ જ જે રાજપત્ર જાહેર થયું હતું એને ડિટેલમાં સ્ટડી કર્યું છે. એ જાણે છે કે યુજીસી કેમ લાવવામાં આવ્યું હતું, એની પાછળના શું કારણો હતા, એમાં શું લૂપહોલ્સ હતા, કેમ વિરોધ થઈ રહ્યો છે, કોણ કોની પક્ષમાં કેમ છે કેમ નથી, આ તમામ પાસાઓ ઉપર ચર્ચા કરવી છે શ્રુતિ સાથે. અને જાણવું છે કે હકીકતમાં યુજીસી શું ખરેખર સવર્ણોની વિરોધમાં હતું? શું ખરેખર એમને જે ડર હતો કે અમારી સાથે અન્યાય થશે એ સાચો હતો, કે પછી જે અત્યાર સુધી દલિતો અને આદિવાસીઓ સાથે થઈ રહેલા અત્યાચારમાં ખરેખર ઢાલ બની શકતું હતું, પરંતુ અમુક લૂપહોલ્સના કારણે એના પર સ્ટે મૂકવામાં આવ્યો છે? તમામ વિશે તમામ પાસાઓ જાણીશું, એની વિશે વિગતે ચર્ચા કરીશું. શ્રુતિ, સૌથી પહેલાં તો હાલ તો સુપ્રીમ કોર્ટે યુજીસી પર સ્ટે મૂકી દીધો છે, પરંતુ આ આખો હોબાળો શરૂ કેમ થયો? હોબાળો શરૂ થવાનું કારણ મને તો એવું લાગી રહ્યું છે કે લોકોએ રાજપત્ર વાંચ્યું જ નથી. વોટ્સએપ યુનિવર્સિટીમાં ને ટ્વિટર પર ને ઇન્સ્ટાગ્રામ પર જે લોકોએ બનાવ્યા વિડીયોઝને જોઈને લાગ્યું કે ચલો આપણે રોડ પર ઉતરી જવું જોઈએ, ગમે તેમ વિરોધ કરવાનો છે. સરકારે કીધું આવું છે, ખોટું છે, મીડિયાએ બતાવ્યું કે આ તો ખોટું છે, આમાં તો સવર્ણો સાથે વિરોધ થશે. જ્યારે એકચ્યુઅલીમાં તો એક કાયદો બનાવ્યો છે સમાનતા માટે, પણ સવર્ણોને એવું લાગી રહ્યું છે કે અમારી જોડે અસમાનતા થશે, કે જે નામ વગરની અરજી થશે એમાં કે અમારી જોડે જે અત્યાર સુધી લોકો જે સવર્ણો SC ST લોકો સાથે કરતા આવ્યા છે એ હવે એમના સાથે થવા લાગશે. ડિસ્ક્રિમિનેશન જે SC ST લોકો જોડે થતું હતું એ હવે એમને લાગ્યું, બીક લાગી ગઈ કે હવે આ તો અમારા જોડે આવું થઈ શકે છે, એટલે વિરોધ કરવા માટે ઉતર્યા છે. અમારી પાસે આ રાજપત્ર અહીંયા હાજર છે. અમારા બંનેની પાસે રાજપત્ર છે. રાજપત્રમાં જે પ્રમાણે લખ્યું છે કે એનો હેતુ શું છે, તો ધર્મ, નસ્લ, जाति, लिंग, जन्मस्थान या दिव्यांगता के आधार पर विशेष रूप से अनुसूचित जाति एवं अनुसूचित जनजाति, सामाजिक एवं शैक्षणिक रूप से पिछड़े वर्गों, आर्थिक रूप से कमजोर वर्गों, दिव्यांगजनों अथवा इनमें से किसी के भी सदस्यों के साथ विरुद्ध भेदभाव का उन्मूलन करना तथा उच्च शिक्षा संस्थानों के हितधारकों के मध्यपूर्ण क्षमता एवं समावेशन को संवर्धन देना. હવે આમાં જે પ્રમાણે લખ્યું છે કે આનો હેતુ તો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ, જન્મસ્થાન, ઇવન જેન્ડરમાં પણ ફક્ત સ્ત્રી પુરુષ નહીં, અધર જેન્ડરને પણ સંરક્ષણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી જે EWSના મુદ્દે આર્થિક પછાતની વાત કરવામાં આવી હતી એ આર્થિક પછાતની પણ વાત કરવામાં આવી છે. દિવ્યાંગોને પણ આમાં સમાવવામાં આવ્યા છે. તો આનો હેતુ સમાનતાનો છે. જે આપણા બંધારણનો સમાનતાનો જે મૂળ છે એ આખો હેતુ આમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી એ નથી સમજ પડી રહી કે જો સમાનતાની વાત છે, આટલા બધા જ પરિબળો છે અને આટલા બધા પરિબળોને સંરક્ષણ મળવાનું છે, એમાં ખાલી દલિતો કે આદિવાસીઓને સંરક્ષણ મળશે એવું નથી. તો એવું તો શું થયું કે આ મુદ્દો સવર્ણો વર્સિસ SC ST થઈ ગયો છે? કારણ કે આમાં બીજા બધા પરિબળો છે. એવું શું થયું છે કે આ સવર્ણો વર્સિસ SC ST થઈ ગયું?
સૌથી મોટો હાલ મુદ્દો મને જે લાગી રહ્યો છે કે ઇક્વિટી કમિટીમાં જનરલ કેટેગરીનો કોઈ પણ માણસ નથી રાખવાનો એવું એ લોકો કહી રહ્યા છે કે એમને એવું લાગે છે કે ઇક્વિટી કમિટીમાં કોઈ જનરલ કેટેગરીનો માણસ નહીં, ઇક્વિટી સ્કોડ છે એમાં પણ જનરલ કેટેગરીનો માણસ નહીં કોઈ, તો એનાથી એમને બીક લાગે છે કે આમાં માણસ નહીં હોય કોઈ જનરલ કેટેગરીનો તો અમારા જોડે અન્યાય થઈ શકે છે. એટલે આ બધા જે મુદ્દાઓ છે એનાથી અમને બીક લાગી રહી છે કે હવે એમના જોડે ગુનો રિવર્સ થઈ ગયું છે કે અત્યાર સુધી અમે જે કરતા આ ડિસ્ક્રિમિનેશન એ અમારા જોડે શરૂ થશે આનાથી. હવે જે વસ્તુ શ્રુતિએ કીધી કે સવર્ણોને કઈ વાતની બીક લાગી રહી છે કે ઉનો રિવર્સ થઈ જશે, સમિતિની વાત કરી બરાબર. તો સમિતિમાં જે આ રાજપત્ર મારા હાથમાં છે, રાજપત્ર પ્રમાણે જ વાત કરીએ કે સમિતિમાં દિવ્યાંગજનનું પ્રતિનિધિત્વ હશે, મહિલાનું પ્રતિનિધિત્વ હશે, એક પ્રમુખ હશે, એ પ્રમુખ કોઈ પણ યુનિવર્સિટીના ડિરેક્ટર અથવા પ્રિન્સિપલ હશે, અને મહિલા હશે, એક દિવ્યાંગજન હશે બરાબર. તો જેમ ભારતની પરિસ્થિતિ છે તો ભારતની પરિસ્થિતિમાં 90% યુનિવર્સિટીમાંથી 90% યુનિવર્સિટી એવી હશે જેના ડિરેક્ટર કે પ્રિન્સિપલ સવર્ણ હશે. એટલે સવર્ણનું જે પ્રમુખ છે એનો છેલ્લો નિર્ણય હશે, સાચો ખોટો જે નિર્ણય હશે પ્રમુખનો છેલ્લો હશે. બીજી વસ્તુ દલિત અને આદિવાસીનું પ્રતિનિધિત્વ, એ ચલો સવર્ણની ડિમાન્ડ પ્રમાણે આપણે સમજીએ કે એમનું પ્રતિનિધિત્વ છે. મહિલાનું પ્રતિનિધિત્વ લખ્યું છે તો એમાં કંઈ એવું નથી લખ્યું કે મહિલા દલિત સમાજની કે આદિવાસી સમાજની હોવી જોઈએ, મહિલા સવર્ણ સમાજની પણ હોઈ શકે, મહિલા હોવી જોઈએ. દિવ્યાંગ, હવે દિવ્યાંગતા કોઈ જાતિ જોઈને આવતી નથી, દિવ્યાંગતા સવર્ણમાં પણ હોઈ શકે, અને જો યુનિવર્સિટીમાં સવર્ણ હોય જેને દિવ્યાંગતા હોય તો એ પણ હોય. બીજી વસ્તુ એવી છે કે પ્રોફેસર, જે શૈક્ષણિક સંસ્થાના પ્રોફેસર્સ કે ટીચર્સ સિવાયના કોઈ કર્મચારી પણ આ સમિતિમાં હશે. તો એ પણ એવું સ્પેસિફિક નથી કે દલિત હશે, સવર્ણ હશે, કોઈ પણ કર્મચારી જે પ્રોફેસર કે શૈક્ષણિક કાર્ય સાથે ના જોડે. તો આ નરેશન ક્યાંથી ચાલુ થયું કે આમાં દલિતોનું જ પ્રતિનિધિત્વ છે કે સવર્ણોનું પ્રતિનિધિત્વ? કારણ કે દલિતનું જે પ્રતિનિધિત્વ છે એક ઉપર છે અને બાકી બધું છે એમાં કોઈ પેરામીટર્સ નથી મૂક્યા કે સવર્ણ ના હોવા જોઈએ. તો સવર્ણોના મગજમાં કેવી રીતે પહોંચ્યું કે આમાં સમિતિમાં સવર્ણ નથી? વોટ્સએપ યુનિવર્સિટીથી લોકો ઇન્ટરનેટ પર જોયું, ટ્વિટર પર કોઈ લખ્યું હવે મારા કે તમારા જેવા વ્યક્તિએ કે આવું છે, આ તો ખોટું છે સવર્ણો સાથે, આ તો ખોટું થશે આમાં, તો એક જણે લખી દીધું. કારણ કે ફાયદો હવે જ્યારે SC ST લોકોનો થતો હોય ત્યારે એ તો નથી જ સહન થવાનું સવર્ણ લોકોથી. તો એટલે ત્યાંથી શરૂ થયું, ઇન્ટરનેટ પરથી જ આવ્યું છે આ બધું કે કોઈ વાંચ્યું જ નથી રાજપત્ર તો કે એમાં એકચ્યુઅલીમાં લખેલું શું છે જોયું જ નથી, બસ ક્યાંક ઇન્ટરનેટ પર વાંચી લીધું કે આવું આવું છે એટલે માની લીધું. એકચ્યુઅલીમાં શું છે કોઈ વાંચવા ગયું જ નથી, અને કેટલા લોકોને તો ખબર જ નહીં હોય કે આમાં એકચ્યુઅલીમાં છે શું. હવે બીજી વસ્તુ એ છે કે આ જે રાજપત્ર લખ્યું છે એના સચિવ મનીષ જોશી છે, જે પોતે સવર્ણમાંથી આવે છે. તો એ પોતાના જ સમાજ વિશે આવું કેવી રીતે કરે? મતલબ કોઈ પણ વ્યક્તિ પોતાના જ સમાજને આવી રીતે પ્રતાડિત થતો ના જોઈ શકે ને. તો રાજપત્ર બનાવનાર પોતે તો એવું ના જ વિચારે કે મારા સમાજને પ્રતાડિત કરશું કે એ હેરાન થાય. તો પણ કેમ આ સવર્ણ વર્સિસ SC ST થઈ જાય છે એ ખબર નથી પડી રહી. પણ એ વાંચવું પડે ને એના માટે. રાજપત્ર લખ્યું કોણે એ કોઈને ખબર જ નહીં હોય. જે લોકો હાલ રોડ પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, મોદીજીના પુતળા સળગાવી રહ્યા છે ને આ કરી લઈશું ને પેલું કરી લઈશું એવું કરી રહ્યા છે, એ લોકોને ખબર જ નહીં હોય કે આ કોણ છે, કોણે લખ્યું છે ને આ અમારી જ જ્ઞાતિનો વ્યક્તિ છે એવું ખબર જ નહીં હોય. અત્યાર સુધી હિન્દુ મુસલમાન થતું હતું, હવે અંદર હિન્દુની અંદર જ લડાવવામાં આવી રહ્યા છે. એ કેમ થઈ રહ્યું છે એ લોકો કોઈ નહીં જાણવા જાય. જ્યારે એકચ્યુઅલ મુદ્દા બધા જે પોલ્યુશન છે, આટલું AQI વધી ગયું છે, અમદાવાદમાં પણ હવે થઈ જશે, દિલ્હીમાં આટલું તો છે જ, હજાર સુધી AQI પહોંચી ગયો. અરાવલીને આ જે બધા માઇન માફિયાસ છે એમને સોંપવામાં આવી રહ્યા છે. એ બધા મુદ્દા માટે જ્યારે જેન ઝી ઉતર્યા રસ્તા પર, હવે જેન ઝીને લડાવવા માટેનો આ મુદ્દો છે. કારણ કે જેન ઝી સૌથી વધુ છે કોલેજીસમાં, તો એમને કઈ રીતે દબાવવા? આમાં એક નરેશન બીજું ઊભું કરવામાં આવી રહ્યું છે કે અમારી સામે ખોટી ફરિયાદ થશે. હવે ફરિયાદ કરનારનું નામ એક તો અનોનિમસ રાખવાની વાત કરી છે, એના ઉપર બહુ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનું કારણ કે બીક લાગી ગઈ ને
કે અત્યાર સુધી એટ્રોસિટીનો કે બધા ખોટો દુરુપયોગ કરીને અમારી સામે, જ્યારે અત્યારે હાલના ગામડાઓમાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે જાન નીકળતી હોય ત્યારે એના પર પથ્થરમારો થતો હોય. એક હમણાં જ રાજસ્થાનનો 2022નો જ કિસ્સો છે કે સ્કૂલમાં ભણતો બાળક, એને સ્કૂલના માટલામાંથી પાણી પીધું તો એને મારી નાખવામાં એટલો માર માર્યો હશે તો મરી ગયો. તો આ બધા મુદ્દાઓ છે, એના માટે કોઈ ક્યારે નહીં લડવા ઊભું થાય. હવે આ વસ્તુ એ છે કે જો કદાચ આ પ્રોવિઝન આપણે કાઢી નાખીએ કે એનોનિમસ કમ્પ્લેનર ના હોવું જોઈએ, કમ્પ્લેનરનું નામ લખીને આવી જશે અને કોલેજ યુનિવર્સિટીમાં ખબર પડી જશે કે XYZ નામના વ્યક્તિએ ABC વ્યક્તિ સામે ફરિયાદ કરી છે આના હેઠળ, UGC હેઠળ. તો એવી સંભાવના નહીં રહે કે ચલો કોઈ વ્યક્તિને ખબર પડી ગઈ કે આ વ્યક્તિએ કર્યું છે એટલે ઓલરેડી એના ઉપર અત્યાચાર થઈ રહ્યો હતો, એની સામે એણે UGCમાં કમ્પ્લેન કરી અને હવે એ લોકોને અત્યાચાર કરનારાઓને ખબર પડી ગઈ છે કે આણે અમારી સામે કમ્પ્લેન પણ કરી. આ વસ્તુ રેગિંગમાં પણ સામે આવી ચૂકી છે કે રેગિંગની કમ્પ્લેન કરનારા ઉપર વધારે રેગિંગ થાય કારણ કે તે કમ્પ્લેન કરી. હવે UGC વખતે પણ જો આ એનોનિમસ કમ્પ્લેનર વાળું પ્રોવિઝન કાઢી નાખવામાં આવે, સવર્ણોને એવી બીક છે કે આ રીતે તો કોઈ પણ અમને હેરાન કરશે, પણ જો એનોનિમસ વાળું પ્રોવિઝન કાઢી દેવામાં આવશે તો સેમ વસ્તુ રેગિંગ એક્ટમાં જે હતું એનું એ ફરી રિપીટ થશે કે ભાઈ તે મારી સામે ફરિયાદ કરી એટલે હવે તારી પર અત્યાચાર વધારે કરવામાં આવશે. એ પણ એક ડર છે ને કે જો એનોનિમસ વાળું, એના માટે જ તો આ હવે કોઈ ફરિયાદ કરી રહ્યું છે જેના જોડે આ વસ્તુ થઈ છે, તો એ ફરિયાદ એટલે જ કરી રહ્યું છે કે એને આ વસ્તુથી પ્રોબ્લેમ છે, એને એનાથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો હવે કહી દેશે તો સામે જે વ્યક્તિએ કર્યું છે એ લોકો આ બધા પાવરફુલ વ્યક્તિ, પાછા સવર્ણ લોકો તો એમની તો હોય જ, બધે પાવરમાં બેઠેલા જ છે. તો હવે એ લોકો એને કેટલું, હવે SC/ST વ્યક્તિ કરી રહ્યું છે તો એને કેટલું દબાઈને, અત્યારે આપણે સુસાઇડ વાળા કેસ જોયેલા જ છે, જે રોહિત વેમુલા હોય કે ડોક્ટર પાયલ ત્યાગીનો હોય, એ લોકોએ તો સુસાઇડ નોટમાં લખેલું હતું, કેટલા એને સજા આપી દીધી. તો એ નામ વગરની અરજીઓ છે એ જ બરોબર હતું. અને હવે ભલે રદ કર્યું હોય સુપ્રીમ કોર્ટનો, એ જે પણ હોય એમનો રદ નથી, સ્ટે. હા, એટલે સ્ટે મૂકે છે, સોરી. તો જ્યારે સુસાઇડ નોટમાં લખ્યા હોવા પછી પણ નથી થઈ રહી, એના પર કંઈ આગળ નથી થઈ રહ્યું, તો નામની સાથે કોઈ વ્યક્તિ ફરિયાદ કરી લેવાનું, તો એને શું કરવાનું? હા, હવે એક બીજી વસ્તુ છે જે સવર્ણો વિરોધ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર વિરોધ હોય કે ગ્રાઉન્ડ ઉપર વિરોધ હોય, એમાં એક બીજો મુદ્દો એ છે કે જો મારી સામે કોઈ ખોટી કમ્પ્લેન કરશે તો એની સામે હું કંઈ નહીં કરી શકું. તો એ નરેશન ક્યાંથી આવ્યું? કારણ કે એવું તો કોઈ આખા રાજપત્રને મેં વાંચ્યું, તમે વાંચ્યું છે, એવું કોઈ પ્રોવિઝન જ નથી કે ખોટી કમ્પ્લેન કરનારાની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. કારણ કે આમાં એવું છે કે યુનિવર્સિટીથી પત્યા પછી જ્યાં પણ ક્રિમિનલ ઓફેન્સીસ હશે ત્યાં BNS કે IPC હેઠળ જે કાર્યવાહી થતી હશે એ થશે, એટ્રોસિટી એક્ટ હેઠળ પણ જે થતું હશે થશે. એટ્રોસિટી એક્ટ હેઠળ સ્પેસિફિક થશે કારણ કે આમાં ખાલી દલિત અને આદિવાસીઓ માટેનું નથી, મહિલાઓ પણ છે, બધું દિવ્યાંગો પણ છે, અધર જેન્ડર પણ છે. તો ધારો કે અધર જેન્ડરમાં LGBTQ ને પણ આવરી લેવામાં આવ્યા છે, તો એ તો કંઈ જાતિ જોઈને આવવાનું નથી. તો આ મગજમાં એમના કેવી રીતે ડર બેસી ગયો છે કે એમની સામે અમે કાંઈ નહીં કરી શકીએ, કારણ કે એવું કોઈ પ્રોવિઝન આખા રાજપત્રમાં નથી. વાંચ્યું જ નથી ને કોઈ રાજપત્ર. પ્રોબ્લેમ જ એ છે, બધાએ બસ કોઈએ પણ કીધું અને માની લીધું છે. પણ આવડી મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે તો કોઈ તો એવું તો આપણે જે જેનઝીની તમે વાત કરી, જેનઝી એટલા પણ મૂર્ખ નથી, આપણે વિશ્વભરમાં જોઈએ તો એ કોઈનું પણ જ્યારે સાંભળવાની વાત છે તો એ કોઈ એવા તો વ્યક્તિ હશે કે એ કોઈનું નહીં સાંભળે. તો આ જે મગજમાં બેસાડવાની વાત છે બહુ સ્ટ્રોંગલી બેસાડવામાં આવી છે, તે પરિબળ ક્યાંથી ઊભા થયા હશે? જેન ઝીને મને લાગે છે કે દબાવવા માટેનો આ પ્રયાસ છે કે અત્યાર સુધી બીજા બધા આપણા આજુબાજુના દેશોમાં જેન ઝી અત્યારે રોડ પર ઉતરીને જે વિરોધ કરી રહ્યા છે અને સરકારો બદલી નાખી જેન ઝીએ, તો એના માટે કે હવે અહીંયા ઇન્ડિયામાં પણ એ શરૂ થઈ રહ્યું છે ધીમે ધીમે. જે અરાવલીનું આપણે ઇન્ટરનેટ પર કેટલું જોરદાર વાળું લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું ને છેલ્લે સુપ્રીમ કોર્ટે એમાં પણ સ્ટે મૂકવો પડ્યો. EQIનું સેમ આપણે જોયું દિલ્હીમાં કે લોકો રસ્તા પર આવી ગયા હતા અને પછી દિલ્હી બ્લાસ્ટ થયું એટલે બધું
થઈ ગયું, ઠંડુ પડી ગયું. પણ હવે જેનઝીને દબાવવા કઈ રીતે? જેનઝી માનસે કઈ રીતે? જેનઝી તો કંઈ પણ આ જાતિવાદમાં માનતા જ નથી. તો એમના તો એસસી પણ ફ્રેન્ડ હોય ને એસટી પણ ફ્રેન્ડ હોય સવર્ણ લોકોના. એ લોકો તો માનતા જ નથી. જેનઝી દબાવવા કઈ રીતે? તો મમ્મી પપ્પાને આમાં કે હવે ખોટી ફરિયાદો થશે, આવું બધું કરીને કોઈએ જે બી એમનો હેડ હોય એને સમજાવી દીધું હશે. કારણ કે વોટ્સઅપ મમ્મી પપ્પા વાપરે છે અત્યારે. આપણા મમ્મી પપ્પા શું વાપરે? સૌથી વધુ તો વોટ્સએપ. તો એમાં જોઈ લીધું, કોઈએ મેસેજ ફોરવર્ડ કર્યો કે આવું થઈ શકશે, આપણા સમાજને આનાથી નુકસાન થઈ શકે છે, આપણા છોકરાઓ સાથે આવું થશે, તેવું થશે. એટલે હમણાં જ મેં એક વિડીયો જોયો હતો, ટ્વિટર પર જ હતો કદાચ, કે અમારા મમ્મી પપ્પાએ કીધું કે એસસી એસટીને ફ્રેન્ડ્સ ના બનાવતા, નહીં તો તમારી જોડે આવું થઈ શકે છે. તો એટલે આ છે જે જાતિવાદને આપણે ડામવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ફરી ઉભરી રહ્યું છે. હવે બીજી વસ્તુ કે આગ તો લાગી છે એટલે ચિનગારી ક્યાંક તો હશે. પ્લસ સુપ્રીમ કોર્ટે સ્ટે પણ મૂકી દીધો છે. હવે સ્ટે મૂક્યો છે એટલે મામલો ક્યાંક તો ગંભીર હશે. એમનામ સુપ્રીમ કોર્ટે સ્ટે ના મૂક્યો હોય, ક્યાંક લૂપફોલ હશે. તો ક્યાંથી આ ચિનગારી ક્યાંથી લાગી હશે? ચિનગારી લાગવાનું કારણ મને તો હાલ ઇન્ટરનેટ જ લાગી રહ્યું છે. કે જે કંઈ પણ બધા પોતપોતાના વિચાર્યા વગર, વાંચ્યા વગર જે જાતે પોતાના વિચારો બનાવી દેતા હોય, એમાંથી જ આ આગ લાગી છે. બાકી કોઈ કારણ છે જ નહીં. કારણ કે આની અંદર તો એવું કંઈ લખેલું જ નથી. વાંચ્યું હોય તો બધાને સમજણ પડવાની છે. આ સેમ રિઝર્વેશન જેવું છે કે રિઝર્વેશનને આવું છે ને તેવું છે, અમારા જોડે અન્યાય થાય છે ને. હા, કારણ કે આવો સેમ વિરોધ જે અત્યારે સવર્ણો કરી રહ્યા છે મંડળ કમિશન વખતે પણ થયો હતો, જ્યારે ઓબીસી રિઝર્વેશન મૂકવાની વાત હતી ત્યારે તો વિદ્યાર્થીઓએ આગ ચાંપી દીધી હતી પોતાને. એટલે લોકો વાંચતા નથી ને સમજતા નથી એકચ્યુઅલીમાં આમાં ફાયદો શું થશે તમારો ને નુકસાન શું થશે એ જોતા જ નથી, સમજતા જ નથી. કોઈએ કીધું ને માની લીધું, ઇન્ટરનેટ પર એક વાંચી લીધું કોઈએ, તો એ થઈ ગયું. પણ ઇન્ટરનેટ પર જ મૂકવામાં એટલે આવે છે કે આ આગ લાગે, એ લખવામાં જ એટલે આવે છે. કેટલા તો ફેક બધા પ્રોફાઇલ્સ હોય જે હવે પોલિટિકલ પણ આમાં હોઈ શકે છે. મને એવું લાગે છે કે યુપી ઇલેક્શન્સ આવી રહ્યા છે એટલે એ પણ કારણ હોઈ શકે છે. પણ હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર. મહિલાઓ માટે જ્યારે પ્રોવિઝન્સ મૂકવામાં આવ્યા હતા એમને ન્યાય અપાવવા માટેના, ત્યારે પણ આ દલીલો થઈ હતી કે પુરુષોને અન્યાય. ઇવન હવે તો મેન એક્ટિવિસ્ટ પણ સામે આવી રહ્યા છે જે પુરુષ બચાવોની વાત કરે છે, એમના અધિકારો બચાવવાની વાત કરે છે. બે બાજુ છે સિક્કાની કે મહિલાઓ પણ પોતાના માટે, પોતાના અધિકારો માટે જે કાયદા બન્યા છે, એમની સુરક્ષા માટે જે કાયદા બન્યા છે એનો દુરુપયોગ કરતા નજરે પડે છે આપણને. 100માંથી કદાચ 5 થી 10 મહિલાઓ એવી હશે જે એનો દુરુપયોગ કરે છે. ઇવન પોક્સો જેવો કેસ, કે પોક્સો તો બાળકીઓ કે બાળક સાથે થતા જે અત્યાચારો છે એની સામે ખૂબ જ મજબૂત એવો કાયદો બનાવવામાં આવ્યો. હવે એનો પણ દુરુપયોગ શરૂ થઈ ગયો છે. સેમ ડર યુજીસીમાં સવર્ણોને છે કે આનો પણ દુરુપયોગ થશે, કારણ કે દરેક કાયદામાં ક્યાંક એવા લૂપહોલ્સ હોય છે જેના કારણે એનો દુરુપયોગ થાય છે. યુજીસીમાં એવું છે કે જો એનો દુરુપયોગ થશે તો વિદ્યાર્થીનું જીવન બરબાદ થઈ જશે, કારણ કે એની ડિગ્રી કોઈ પણ વિદ્યાર્થી માટે ખૂબ મહત્ત્વની છે અને ટર્મિનેટ થઈ જવું કે પછી પાછળથી કોઈ પણ કાર્યવાહી એના આખા કરિયરને ઇફેક્ટ કરશે. તો રાજપત્રમાં જેમ કીધું કે કંઈક તો લૂપહોલ્સ હશે કે જેના કારણે સુપ્રીમ કોર્ટને પણ સ્ટે મૂકવો પડ્યો. તો એ લૂપહોલ્સ, કારણ કે એ જો કદાચ 100માંથી 2 સ્ટુડન્ટ સાથે પણ એવું થાય કે દુરુપયોગ થયો ને 2 સવર્ણોને પણ એમની કારકિર્દી બગડી, તો એ આપણને નથી જોઈતું. કારણ કે એક પણ વિદ્યાર્થી સાથે આવું ના થવું જોઈએ. દરેકનું કરિયર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે.